કેમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ગુજરાતી 1 માં પુનરાવર્તનનો વિડિયો જોઈશું. તો આજે આપણે પુનરાવર્તનમાં પાઠ 10 ભૂલની સજા આ પાઠને આપણે ફરીથી પુનરાવર્તન સાથે જોઈએ. તો ચાલો પાઠને પહેલા સમજીશું, પછીથી પાઠના પ્રશ્નોત્તરની સમજૂતી મેળવીશું. તો ચાલો ત્યારે છો ને તૈયાર? તો ચાલો જોઈશું ને. પ્રસંગ. બાળ દોસ્તો, આજે તમને એક પ્રસંગ સંભળાવું. એક છોકરો હતો. તેના માતા પિતા સાવ ગરીબ હતા. આ છોકરો 10 વર્ષનો હતો ત્યારે તેની માતા મૃત્યુ પામી. સાવ નાની ઉંમરે પિતાની સાથે લાકડા કાપવાની મજૂરી કરવા આ છોકરાને જવું પડ્યું. કામ કરી કરીને મોટો ગયો, મોટો થયો. એમ કેટલાય ધંધામાં પૈસા રોક્યા, પણ નિષ્ફળતા જ મળી. ચૂંટણીનો ફોર્મ ભર્યું, પણ એક નહીં કેટલી વાર ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો. પછી 52 વર્ષની ઉંમરે ચૂંટણી જીત્યો અને દેશનો રાષ્ટ્રપ્રમુખ બન્યો. બાળ દોસ્તો, તમે જાણો છો આ છોકરો કોણ હતો? આ છોકરો હતો અબ્રાહમ લિંકન. દેશ હતો અમેરિકા. ઘણીવાર નિષ્ફળતા મળ્યા છતાં તે કાર્ય કરતો જ રહ્યો અને અંતે સફળતા મળી. અબ્રાહમ લિંકન જ્યારે શાળામાં ભણતા હતા ત્યારનો એક પ્રસંગ આપણા પુસ્તકમાં છે. ચાલો જોઈએ. દ્રશ્ય 1. સ્થળ શાળાનો ટીચર્સ રૂમ. અંદર બેઠક શિક્ષકો વાતો કરે છે, લખે છે વગેરે. બાળક વિદ્યાર્થી અબ્રાહમ લિંકન પ્રવેશતા. મે કમિંગ સર? યસ. અરે લિંકન, તું છે? આવ, બોલ, કેમ ચાલે છે તારો અભ્યાસ? મહેનત કરું છું, વળી આપનું માર્ગદર્શન પણ મળે છે. વેરી ગુડ. મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે. જી. તારા મા બાપ? તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી, એટલે હું પોતે જ. સમજી ગયો. તારા જેવા પરિશ્રમથી વિદ્યાર્થી મળી મને ગર્વ છે. થેન્ક યુ સર. મારે નિસંકોચ જે કહેવું હતું. આપે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખવ્યો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે. તો એ માટે બીજી કોઈ ચોપડી જો આપની પાસે હોય અને મને વાંચવા આપીશ. તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે. ખાનામાંથી પુસ્તક કાઢીને આપે છે. આભાર સાહેબ. 2-3 દિવસમાં જ હું આપને ચોપડી પાછી આપી દઈશ. ઉતાવળ નથી, નિરાંતે વાંચીને પછી આપજે. થેન્ક યુ સર. થેન્ક યુ. ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર. ઓકે સર, બાય. યસ, આવજે. દ્રશ્ય 2. અબ્રાહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર. રાતનો સમય. ઘડિયાળનો ટીક-ટીક અવાજ. લિંકન સૂતા સૂતા શિક્ષકે આપેલ પુસ્તક વાંચે. ઊંઘ આવતા ઊંઘા જાય. પુસ્તક છાતી પર છે. પડખું ફરે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે. લિંકનની આંખ અચાનક ખુલે છે. ઓહ, સવાર પડી ગઈ. પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ? અરે, ચોપડી ક્યાં ગઈ? અરે, આ ચોપડી તો પલળીને તદ્દન ખરાબ થઈ ગઈ છે. બાપ રે, રાત્રે સારો એવો વરસાદ પડ્યો લાગે છે. અહીંથી વાંચક આવવાના લીધે જ પુસ્તક પલળી ગયું. ઓહ, હવે સરને હું શું જવાબ આપીશ?
મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને પાછી આપી શકું. શું કરું? જૂઠું બોલું? સરને જઈને એમ કહું કે પુસ્તક કોઈ ચોરી ગયું? ના, એના કરતાં એમ કહું કે રસ્તામાં પડી ગયું. ના ના, અસત્ય હું ન જ બોલી શકું. અસત્ય મારે ન જ બોલવું જોઈએ. તો કરવું શું કરવું જોઈએ મારે? શું કહેવું જોઈએ મારે મારા શિક્ષકને? હા, રાઈટ, મારો આ જ નિર્ણય યોગ્ય છે. ફક્ત આ જ નિર્ણય. સાહેબ મને જે કંઈ સજા ફરમાવશે તે હું ભોગવીશ, પણ જૂઠું તો નહીં જ બોલું. અત્યારે જ સાહેબ પાસે હું જઈશ અને હું એમને સાચી વાત કહીશ. દ્રશ્ય 3. અગાઉનો જ ટીચર્સ રૂમ. સવારનો સમય. લિંકન સાહેબની સામે ઊભો છે. બોલ, કઈ મદદની જરૂર છે તારી? સર, આપે મને જે ચોપડી આપી હતી તે હજુ સુધી હું વાંચી શક્યો નથી. કશો વાંધો નહીં, 2-4 દિવસ રાત તું તારી પાસે, પણ વાંચ, બહુ સારી ચોપડી છે. સર, મારાથી જે ગફલત થઈ છે એનું મને દુઃખ છે, પણ રાતે તમે આપેલું પુસ્તક વાંચતા મને ઊંઘ આવી. મને એ પણ ખ્યાલ ન રહ્યો કે પુસ્તક નીચે ક્યારે પડી ગયું. સર, ગઈકાલે રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો હતો. બારી વાટે મારા ઘરમાં પાણી ભરાતા આપે આપેલ પુસ્તક પાણીમાં પલળી ગયું. એવી દશા થઈ છે પુસ્તકની કે વાંચવાના કામનું જ નથી રહ્યું. હું ગુનેગાર છું સાહેબ, હું તમારો ગુનેગાર છું. તમારી ચોપડી નવી ખરીદીને તું મને પાછી આપી શકે તેમ નથી, એમ જ કહેવું છે ને તારી? હા સાહેબ, મારી પરિસ્થિતિ આઈ નો, મારું પુસ્તક બગડ્યું તારી બેદરકારીથી. પણ લિંકન, તું સાચું બોલ્યો તેથી મને ખૂબ જ આનંદ થયો છે. પણ સર, આપનું પુસ્તક ગુનો ઇકરાર કર્યો છે તે, એટલે માફ કરી દઉં છું તને. એ આપની ઉદારતા છે કે આપે મને માફ કર્યો, પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી સર. મતલબ? પુસ્તકની કિંમત હું ચૂકવી શકું એટલી રકમ તો નથી મારી પાસે, પણ આપ મને આપને ત્યાં થોડા દિવસ કામે રાખી લો. હું એ રીતે આપને આપના પુસ્તકની કિંમત ચૂકવવા માંગુ છું. પણ મેં તને માફ કરી દીધો છે, પછી તારે? આપના માટે નહીં, મને મારા મનની શાંતિ માટે. પ્લીઝ સર, પ્લીઝ થોડા દિવસ કામ કરવાનો મોકો આપો. ઓકે, આવતીકાલથી રોજ સવારે મારા ઘરે આવીને તું બાગકામ કરજે, છોડવાઓને પાણી પાજે. થેન્ક યુ સર. હવે તો તારું મારું થયું ને? હાશ, હવે મારા મનને શાંતિ મળશે. શબ્દ સમજૂતી. દોસ્તો, પાઠમાં આવતા કેટલાક શબ્દોની સમજ મેળવીએ. પરિશ્રમ એટલે મહેનત. ગફલત એટલે ભૂલ. ગર્વનો અર્થ અભિમાન થાય. દશા એટલે હાલત. મોકો એટલે તક. એકરાર એટલે કબૂલાત. દ્વિધા એટલે મૂંઝવણ. અને માર્ગ એટલે રસ્તો. હવે પાઠમાં વપરાયેલા કેટલાક અંગ્રેજી શબ્દો તથા વાક્યોના અર્થ જાણીએ. નેટ કમેન્ટ સાહેબ. વાક્યનું ગુજરાતી: સાહેબ, હું અંદર આવું? હાય. વેરી ગુડ એટલે બહુ સરસ. ફેડ આઉટ એટલે થોડું અંધારું. આઈ નો એટલે હું જાણું છું. શબ્દ સમૂહ માટે એક શબ્દ. જાણવાની ઈચ્છાવાળું એટલે જિજ્ઞાસુ. પવનથી ઉડેલા વરસાદના છાંટા એટલે વાછટ.
કાળજી કે ચીવટ વગરનું એટલે બેદરકાર. ચાર સાથેની મથામણ એટલે આત્મસંઘર્ષ. પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1. શિક્ષક અબ્રામને શા માટે ખુશીથી પુસ્તક આપે છે? ઉત્તર. અબ્રાહમ પાઠ વિશે વધારે જાણવાની ઈચ્છાવાળો છે. એવું જાણીને શિક્ષક તેને ખુશીથી પુસ્તક આપે છે. પ્રશ્ન 2. પુસ્તક શાથી પલળી ગયું? ઉત્તર. રાત્રે પડેલા વરસાદની પથરીમાંથી આવતી વાછટથી પુસ્તક પલળી ગયું. પ્રશ્ન 3. શિક્ષક લિંકનને કયું કામ સોંપે છે? ઉત્તર. શિક્ષક લિંકનને તેમને બગીચામાં છોડને જાળવવાનું અને પાણી પાવાનું કામ સોંપે છે. પ્રશ્ન 4. અંતે શિક્ષક લિંકનને કેવા ભાવથી જુએ છે? ઉત્તર. અંતે શિક્ષક લિંકનને અહોભાવથી જુએ છે. પ્રશ્નોના ઉત્તર લખો. મિત્રો, હવે પ્રશ્નોના ઉત્તર 2 થી 3 વાક્યોમાં આપવાના છે. પ્રશ્ન 1. અબ્રાહમ લિંકન સાહેબ પાસે કેમ આવ્યો હતો? ઉત્તર. સાહેબે વર્ગમાં જે પાઠ શીખ્યો હતો તેના વિશે અબ્રાહમને વધારે જાણવાની ઈચ્છા હતી. તેથી એ વિશેનું બીજું કોઈ પુસ્તક હોય તો એ લેવા માટે અબ્રાહમ સાહેબ પાસે આવ્યો હતો. પ્રશ્ન 2. પુસ્તક ખરાબ થઈ જવાથી અબ્રાહમ લિંકન શું વિચારે છે? ઉત્તર. પુસ્તક વરસાદની વાછટથી પલળીને ખરાબ થઈ ગયું. સાહેબને હવે શું જવાબ આપવો? મારી પાસે એટલા પૈસા નથી કે નવું પુસ્તક લાવી સાહેબને આપી શકું. સાહેબને જઈને કહું પુસ્તક કોઈ ચોરી ગયું છે, અથવા કહું રસ્તામાં પડી ગયું. ના ના, અસત્ય તો ન જ બોલું. અબ્રાહમ લિંકન આવા અનેક વિચારો કરે છે. પ્રશ્ન 3. અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈને શી વાત કરે છે? ઉત્તર. અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈને કહે છે, સાહેબ, મારાથી એક ગફલત થઈ ગઈ છે. વાંચતા વાંચતા પુસ્તક નીચે પડી ગયું. હું ઊંઘી ગયો. રાત્રે ખૂબ વરસાદ પડ્યો. એમાં મારી હાથે ઘરમાં પાણી ભરાયું. પુસ્તક પલળી ગયું. વાંચવાના કામો રહ્યો નથી. હું ગુનેગાર છું સાહેબ. પ્રશ્ન 4. સાહેબે અબ્રાહમ લિંકનને માફ કરી દીધો, છતાં તેણે સાહેબને શું કહ્યું? ઉત્તર. સાહેબે અબ્રાહમ લિંકનને માફ કરી દીધો, છતાં તેણે સાહેબને પોતાના મનની શાંતિ માટે સાહેબ પાસે કોઈ કામ આપ્યું, જેના વડે એ પુસ્તકની કિંમત ચૂકવી શકે. કોણ બોલે છે? કોને કહે છે? મિત્રો, પાઠમાંથી અહીં કેટલાક વાક્યો લેવામાં આવ્યા છે. તમારે આ વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે એ કહેવાનું છે. ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર. આ વાક્ય સાહેબ બોલે છે અને અબ્રાહમ લિંકનને કહે છે. અરે, ચોપડી ક્યાં ગઈ? આ વાક્ય અબ્રાહમ લિંકન મનોમન બોલે છે. તે હજી સુધી તું વાંચી શક્યો નથી. આ વાક્ય સાહેબ બોલે છે અને લિંકનને કહે છે, હાશ, હવે મારા મનને શાંતિ મળશે. આ વાક્ય લિંકન બોલે છે અને સાહેબને કહે છે. ખાલી જગ્યા પૂરો. મિત્રો, આપેલી ખાલી જગ્યા કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પૂરવાની છે. 1. મને એકાએક ઘર ખાલી જગ્યા છે. ખાલી જગ્યામાં શું મુકાશે? સાંભળ્યું કે સાંભળ્યું? સાંભળ્યું લખાય. 2. નિર્મલ પોતાનું બધું જ કામ ખાલી જગ્યા પતાવી દે છે. ખાલી જગ્યામાં ફટાફટ શબ્દ આવશે. 3. આ ચોપડી તો પલળીને ખાલી જગ્યા ખરાબ થઈ ગઈ છે. ખાલી જગ્યામાં તદ્દન આવશે. 4. ઉતાવળ નથી. ખાલી જગ્યા વાંચીને પછી આવશે.
આ ખાલી જગ્યામાં નિરાંતે શબ્દ આવશે. હવે છેલ્લી ખાલી જગ્યા જોઈએ. 5. બોલ. કેમ ચાલે છે? ખાલી જગ્યા અભ્યાસ. ખાલી જગ્યામાં શું આવશે? તારો કે તારું? બરાબર, તારો આવશે. શબ્દ પરથી વાક્ય બનાવો. મિત્રો, અહીં આપેલા ઉદાહરણ મુજબ શબ્દ પરથી 2 વાક્ય બનાવવાના છે. માર્ગદર્શન પરથી સાચું માર્ગદર્શન મળવું જરૂરી છે અને મારા ગુરુ મને માર્ગદર્શન પૂરું પાડે છે. વાક્ય બનાવી શકાય. 1. જિજ્ઞાસુ. 2. વરસાદ. 3. અસત્ય. 4. બેદરકારી. 5. પુસ્તક. જિજ્ઞાસુ શબ્દ પરથી વાક્ય બનાવ્યું. ભરત જિજ્ઞાસુ વિદ્યાર્થી છે. જિજ્ઞાસુને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. વરસાદ શબ્દ પરથી ચોમાસામાં વરસાદ આવે છે અને વરસાદથી અન્ન પાકે છે. વાક્ય બને. અસત્ય શબ્દ પરથી અસત્યની હંમેશા હાર થાય છે અને અસત્ય ક્યારેય ન બોલો. વાક્ય બનશે. કામમાં બેદરકારી નિષ્ફળતા અપાવે છે અને ભણવામાં બેદરકારી રાખવી નહીં. વાક્યો બેદરકારી શબ્દ પરથી બનાવી શકાય. પુસ્તક શબ્દ પરથી સારું પુસ્તક ઉત્તમ મિત્ર છે અને પુસ્તકમાં જ્ઞાનનો ખજાનો છે. વાક્ય બની શકે. વિરુદ્ધાર્થી શબ્દો લખો. દોસ્તો, અહીં આપેલા શબ્દોનો વિરોધી અર્થ ધરાવતા શબ્દો આપવાના છે. ખર્ચનો વિરુદ્ધાર્થી બચત. ઈચ્છાનો અનિચ્છા. નિરાશનો ઉતાવળ. પ્રગતિનો અધોગતિ. જ્યારે સંતોષ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ અસંતોષ થશે. શબ્દકોશના ક્રમમાં ગોઠવો. અહીં આપેલા ગેરહાજરી, પતન, સાંજ અને કોરું શબ્દો શબ્દકોશના ક્રમો આ મુજબ ગોઠવાશે. પહેલો શબ્દ કોરું, પછી ગેરહાજરી, ત્યારબાદ પતન અને અંતમાં સાંજ શબ્દ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય સમજૂતી મેળવી અને પાઠને પણ સમજ્યા. હવે આ પાઠમાં આવતા વિશેષ પ્રશ્નોત્તર એટલે કે ઘણા બધા એવા પ્રશ્નોત્તર આપણે સમજ્યા નથી કે જે ડિટેલ્સમાં આપણે સમજીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, લિંકન ભણવાની સાથે સાથે નોકરી શા માટે કરે છે? તો લિંકન ભણવાની સાથે સાથે નોકરી કરે છે કારણ કે તેમની પરિસ્થિતિ ખૂબ જ કેવી છે? એમને ખૂબ જ નબળી પરિસ્થિતિ છે ઘરની. કારણ કે લિંકનના મા બાપને શિક્ષણનો ખર્ચ પરવડતો નહોતો, તેથી તેને નોકરી કરવી પડતી હતી. શિક્ષકને કેવા વિદ્યાર્થી માટે ગર્વ છે? તો શિક્ષકને અબ્રાહમ લિંકન જેવા પરિશ્રમી વિદ્યાર્થી માટે ગર્વ છે. લિંકન શિક્ષક પાસે શા માટે બીજી ચોપડી માંગે છે? તો શિક્ષક પાસે શા માટે બીજી ચોપડી માંગે છે? કારણ કે તે પાઠ તેને વર્ગમાં સમજાવ્યો હતો, પરંતુ તે પાઠ શીખ્યો હતો એના વિશે એને ખૂબ જાણવું હતું. લિંકન શિક્ષક પાસે બીજી ચોપડી માંગે છે કારણ કે તે જે પાઠ શીખ્યો હતો એના વિશે બહુ જાણવા તે ઈચ્છતો હતો. લિંકનને કઈ વાતનું બધું દુઃખ હતું? તો લિંકનની ગફલતથી પુસ્તક પલળી ગયું હતું. એ વાતથી લિંકનને ખૂબ દુઃખ હતું. સમજાય છે ને વિશેષ પ્રશ્નોત્તર? હવે આગળ જોઈશું. સાહેબ અબ્રાહમ લિંકનને મનની શાંતિ માટે કયું કામ સોંપે છે?
તો સાહેબ અબ્રાહમ લિંકનને મનની શાંતિ માટે રોજ સવારે પોતાના બાગમાં છોડવાઓને પાણી પાવાનું કામ સોંપે છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. લિંકનને શિક્ષકે શા માટે માફ કર્યો? તો લિંકનને પોતાની ભૂલનો સ્વીકાર કર્યો. લિંકને શું કર્યું? પોતાની ભૂલનો સ્વીકાર કર્યો. તેથી શિક્ષક તેને માફ કરે છે. હવે આપણે ખરા ખોટામાં પૂછાય તો કેવી રીતે લખવાનું? ખરા ખોટાનું વિધાન તમારે સમજવાનું પહેલાં. તો વિધાન આપણે જોઈએ. શિક્ષકે કહ્યું, મે આઈ કમ ઇન સર? તો શિક્ષક બોલ્યા હતા? તો ના, લિંકન બોલ્યો હતો. તો આ વાક્ય કેવું આવશે? ખોટું. લિંકનને પુસ્તક આપતા શિક્ષક ખચકાયા. તો શું આવશે? ખોટું. વાછરથી પુસ્તક પલળી ગયું. તો શું આવશે? સાચું. વાછરથી પુસ્તક પલળી જ ગયું હતું. લિંકને શિક્ષકને ત્યાં બાગકામ સ્વીકાર્યું. લિંકને શિક્ષકને ત્યાં બાગકામ સ્વીકાર્યું. તો શું આવશે? સાચું. બરોબર. આ રીતે ખરા ખોટામાં પૂછાય તો તમને આવડવું જોઈએ. હવે આપણે પ્રશ્નોત્તર સમજ્યા. બરોબર. હવે તમને ઓપ્શનમાં પણ પૂછાય તો કેવી રીતે લખાય? પુસ્તક લેવા આવનાર અબ્રાહમનો કયો ગુણ શિક્ષકને સ્પર્શી ગયો હતો? જિજ્ઞાસા, નમ્રતા, મૈંતુ સ્વભાવ કે સત્યપ્રિયતા? તો જિજ્ઞાસા કયો ગુણ હતો? જિજ્ઞાસાનો વધુ જાણવાની ઈચ્છાવાળો એને કહેવાય જિજ્ઞાસુ. ભૂલને માફ કરી દેનાર શિક્ષકમાં લિંકન શાના દર્શન કરે છે? ઉદારતાના, મોટાઈના, વત્સલતાના કે શૈક્ષણિક મૂલ્યોના? તો લિંકન શાના દર્શન કરે છે? શિક્ષક લિંકનમાં તો શાના દર્શન કરે છે? ઉદારતાના. હવે આગળ થોડા દિવસ આગળનો પ્રશ્ન જોઈ લઈએ કે થોડા દિવસ કામ કરવાનો મોકો આપવાનું લિંકન શિક્ષકને શા માટે કહે છે? પુસ્તકનું મૂલ્ય ચૂકવવા, પૈસા મેળવવા કે સેવા માટે કે મનની શાંતિ માટે? તો મનની શાંતિ માટે. હવે આગળનો પ્રશ્ન આપણે સમજીએ કે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખનો જીવન પ્રસંગ કયા પાઠમાં છે? મહેનતનો રોટલો પાઠમાં, મૂલ્યવાન ભેટ, ભૂલની સજા કે કેટલાક પ્રસંગો? તો કયા પાઠમાં છે? ભૂલની સજા. હવે ભૂલની સજા પાઠના લેખક કોણ છે? તો દોલત ભટ્ટ, જ્યોતિન્દ્ર દવે, રમણ સોની કે પ્રકાશ લાલા? તો થશે પ્રકાશ લાલા. હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય કે પવનથી ઉડેલા વરસાદના છાંટા એને શું કહેવાય? વાછટ. જાણવાની ઈચ્છાવાળું તો જિજ્ઞાસુ. જાત સાથેની મથામણ તો આત્મસંઘર્ષ. હવે ખાલી જગ્યામાં પણ પૂછાય કે તમને કૌંસમાં ખાલી જગ્યાના જવાબો આપેલા હોય પણ તમને સાચો અને વ્યવસ્થિત તમે પાઠ સમજ્યા હશો તો જ તમને આવડશે, નહીં તો તમને આવડશે નહીં. તો ચાલો આપણે ખાલી જગ્યા જોઈએ. તો ભણવાની સાથે સાથે તું ખાલી જગ્યા પણ કરે છે તો કૌંસમાં આપેલું છે કસરત કે નોકરી? તો શું આવશે? નોકરી. વાછટ આવવાને લીધે પુસ્તક ખાલી જગ્યા થયું. બગડી કે પલળી? તો પલળી ગયું. આપની ખાલી જગ્યા છે કે આપે મને માફ કર્યો? તો કૃપા કે ઉદારતા? તો કૃપા. શું થાય? કૃપા. આગળની આપણે જોઈએ ખાલી જગ્યા કે થોડા દિવસ ખાલી જગ્યા કરવાનો મોકો આપો? તો પ્રવૃત્તિ કે કામ? તો કામ કરવાનું. શિક્ષક લિંકનને ખાલી જગ્યાથી જુએ છે તો સદભાવ કે અહોભાવ? તો અહોભાવ. હવે તમારે આ પાઠમાં સમજવાનું છે સર્વનામ. અગાઉ સર્વનામ સમજી ચૂક્યા છે. ખાલી જગ્યા ખૂબ જ આનંદ થયો મને કે તું હું? તો હું નહીં આવે પણ મને શું આવશે?
મને ખૂબ આનંદ થયો. હું ખૂબ આનંદ થયો આવે ના, મને ખૂબ આનંદ થયો. ખાલી જગ્યા નામ વાલો કેસરીઓ, મારું કે મારા, મારું નામ. બરોબર. હવે આગળની ખાલી જગ્યા મારગ રાહ જુએ છે, હાલ તો થા. તારું તારી કે તારો, તો પહેલાં આવશે તારો મારગ તારી રાહ જુએ છે. બરોબર. તારો તારી, મારું મારા, હું નહીં આવે, અમે અમારા, તમે તમારા. બરોબર. આ બધા સર્વનામ છે. ખાલી જગ્યા છેક દૂર સુધી પહોંચી જશે તેઓ કે આપણે, આપણે. પાંચમું ખાલી જગ્યા ફરવા જાઉં છું, તો હું ફરવા જાઉં છું. બરોબર. આ પ્રમાણે તમારે જો સર્વનામ પૂછાય, ખાલી જગ્યા પૂછાય, વિશેષ પ્રશ્નોત્તર આ બધી તમને સમજ મળી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આવતા પ્રશ્નોત્તર, જોડણી બધું જ આપણે સમજ્યા. સમાનાર્થી, વિરોધી, ખાલી જગ્યા. બરોબર. તો અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. હરિઓમ.